અત્યારે તમે રાજમહેલમાં સીધા આવો, રાજગુરુના અગત્યના બે પ્રશ્ન પૂછી અને હમણાં જ હું આવી પહોંચું. બહુ સારું. જાઓ સીધા આવો. ગુરુ મહારાજ, કહે જાલંધર. અત્યારે મારે તમને બે પ્રશ્ન પૂછવા. કહે. પ્રશ્નનો જવાબ ઈ તમારે સત્યતામાં જ આપવાનો છે. જેવો હશે તેવો સત્યતામાં જ આપીશ. કહે શું છે તારો પ્રશ્ન? પ્રશ્ન એ કે સર્વે ગ્રહોને મસ્તક છે, રાહોને મસ્તક નથી. મસ્તક નથી તો ક્યાં ગયું અને કોને છેડ્યું અને કઈ રીતે છેડાયું? સત્યતામાં તમે મને જવાબ આપો. જાલંધર, રાહુને મસ્તક કેમ નથી એ તારે જો જાણવું હોય તો સાંભળી લે. તારે ભયંકર સંગ્રામ થશે. અને ભયંકર સંગ્રામ કરવાને માટે હું તૈયાર છું. જલ્દી કહો કે રાહુનું મસ્તક છેડનાર એ કોણ છે? તો સાંભળ, રાહુનું મસ્તક કેમ છેદાણું એનું કારણ સાંભળી લે. એક વખત દેવ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું. એ સમુદ્ર મંથનમાંથી 14 રતન નીકળ્યા. ભગવાન ભોળાનાથ પાસે છે. સમુદ્ર મંથન ચાલુ રહ્યું. એમાંથી ઝેર નીકળ્યું વિષ. ભગવાન ભોળાનાથે પીધું. ગળામાં રાખ્યું એટલે નીલકંઠ કહેવાના. સમુદ્ર મંથન ચાલુ રહ્યું. એમાંથી લક્ષ્મીજી નીકળ્યા. લક્ષ્મીજીને વિષ્ણુ લઈ ગયા. લક્ષ્મીજીની ઉત્પત્તિ સાગરમાંથી, તારી ઉત્પત્તિ સાગરમાંથી. ઈ નાતે તારે બેન પણ છે. ગુરુ મહારાજ, આ પૃથ્વી પર સાગર પુત્ર ધાવણધરને એક બેન પણ છે. હા, ત્યાર પછી સમુદ્ર મંથન ચાલુ રહ્યું. એમાંથી મદિરા નીકળ્યા. સમુદ્ર મંથન ચાલુ રહ્યું. એમાંથી અમૃત નીકળ્યું. અમૃત માટે દેવ અને દાનવોને ઝઘડો થયો. ભગવાન વિષ્ણુએ મોહિની સુંદરીનું રૂપ ધારણ કર્યું કે તમે ઝઘડો કરોમાં અમૃતની વહેંચણી હું કરી આપું. એક પ્લાનમાં અસુરોને બેહાડ્યા, એક પ્લાનમાં દેવતાઓને બેહાડ્યા. અસુરોને મદિરા પાતા હતા અને દેવતાઓને અમૃત પાતા હતા. આ વાતની રાહુને ખબર પડી ગઈ. એટલે રાહુ દેવતાનું રૂપ લઈ અને સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો. ભગવાન વિષ્ણુને ખબર પડી ગઈ. સુદર્શન ચક્રથી રાહુનું મસ્તક એ છેદી નાખ્યું. એટલે રાહુનું મસ્તક છેડનાર નીચ પાપી દેવો છે. રત્ન મેળવવાને માટે મારે શું કરવું? ભગવાન ભોળાનાથ પાસે જા. 14 રત્ન તારી માલિકીના છે. એની માગણી કર. મોકલ તારા દૂતને. કદાચ 14 રત્નને ના પાડે તો સતી પાર્વતીના હાથની માગણી કરજે તો યુદ્ધ થશે. અરે વાહ ગુરુ મહારાજ વાહ! કે દીવા તો દુઃખ દરિયામાં, દીવા તો દુઃખ દરિયામાં આજે તમે મને કાઢ્યો છે. અને દેવોનું પતન કરવા માટે શું ઉપાય તમે શોધો? મારા વાલા સાંભળો. તૈયાર થઈ જા. અત્યારે અત્યારે કૈલાસ પર્વત ઉપર જા. ત્યાં જઈને ભોળાનાથને કહીએ અમારી માલિકીના 14 રત્ન ઈ તમારી પાસે છે. 14 રત્ન સાગરપુત્ર જાનતને સોંપી દો. રત્ન આપવાની ઈચ્છા ન હોય તો કહી દે કે કૈલાસનું રાજ મને સોંપી દે. કૈલાસનું રાજ કદાચ તે ના આપે તો માતા પાર્વતીની માગણી કરજે. એટલે યુદ્ધ જરૂર શીખાય. હમણાં જ કૈલાસ ઉપર જાઉં છું. નજર બદલતા નથી. મળ્યું મને ગમે છે. મા બાપ મરી ગયા. કર્મે કપાતર કાકી મળી. જુવાની સુખ લેવા દેતી નથી. કોણ જાણે ક્યારે મારા
પ્રાગજી હા. અરે પ્રાગજી હા આજે તો તમે મારા ભૂલ્યા અરે ગંગા, આ તારું રૂપ જ એવું છે કે ભલભલા જુવાની અને મારી જેમ મારે કઈ ભૂલાવી દી એમ ચાલ્યા. પણ પ્રાગજી હા ઓલા જમના કાકીને ઓળખાત હા જમના કાકી પૂરા 5000 રૂપિયે હે? મારું વેચાણ કરવા ધારે છે સાંભળ આ ગંગાની જાત્રા માર્ગમાં નથી ઓહો ગંગા, તો તારી જાત્રા મોંઘી પડી જાય એમ છે. પણ કાંઈ વાંધો નહીં ગંગા, કાકી 5000 માં તારું વેચાણ કરવા માંગે છે. હા હે? હા તો આપણે ક્યાં એક ભાતના છીએ? આપણે પણ જુદી ભાતના. અરે મૂછ ફૂટન તો માઢુડો અને ઉર ઉછનતી નાર, ગાભે કોઠે બાજરો, પછી મીંગલતી હોય આ છે. જમના કાકી બીજી ભોકરી છે હે? હા હમણાં આવશે હે? એ, એ કાકી આ, કાકી જીવ, કાકી હલવાના. કાકી કથા સાંભળીને આવ્યા હવે શું થશે હિંમત રાખ, હિંમત રાખ. તું જરાય ગભરામાં. આપણે ક્યાં એક ભાતના છે. રામકથા સાંભળીને આખી આવ્યા રામકથા સાંભળીને આવે છે ને, હા. તો અહીંયા આવીને કામ કથા સાંભળશે. એ ગંગા, જુવાનીમાં હવે કોઈ આમ જ કરતું હોય. આમ ક્યાં મરી ગઈ હતી ઘરમાં શું? એમ જો બેટા હા. આજે હું કથા સાંભળવા ગઈ હતી ને હા? એટલે શાક નથી લેવી. હા હા કાકી કોની કથામાં ગયા હતા હું હમણાં જિગ્નેશ મહારાજની કથા બહુ હાલે છે. દાદાની હા હા જિગ્નેશ હતા આપણા અમરેલી જિલ્લાના કેરિયાચારના. હા હા ઈ કથા સાંભળવા ગઈ હતી એટલે શાક લેવાનું હાવ ભૂલી ગઈ છે. કાંઈ વાંધો નહીં, અડદની દાળ કરશું હા, ઈ હતું. ભાઈજાન રોટલો. દાળ કરો. હા હા ગંગા આ કોણ છે? કાકી, જય ભગવાન. જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. કાકી, હા. હમણાં જરાક મારું મન સાલું ઉદાસ રહેતું હતું. હા એટલે મને એમ થયું કે કાકી સત્સંગમાં જાય છે, હા. ભજનમાં જાય છે, તો મન બહેલાવા માટે લાવને બે ભજન સાંભળ્યો, ભજન સાંભળવા આવ્યો લ્યો. ભજન તો હું ગાઈશ ને ગાઈશ. તે પહેલા કથાનો પ્રસાદ દ્યો. આવો, લે. મારું હારું કાકીએ પૂરેપૂરી ઈસકી છે ને શું છે જૂનું મોડલ, પણ ન્યુ બોઈલર ને શરમાવે તેવું છે. વાહ રે વાહ કાકી, એ કાકી, એ કાકી, તમારો ભાવ આ પ્રસાદમાં પૂરેપૂરો જણાઈ ગયો લ્યો. હા પ્રાગજી હા? તું તો ભક્ત પ્રહલાદ જેવો લાગે. એ કાકી, તમને તો ખબર હશે કે પ્રહલાદે થાંભલો ફાડીને ભગવાન મેળવાતા, પણ હું ધારીશ ને તો આ ઘર ફાડીને મેળવવાનો છું. તને આવડી નાની વયમાં ભક્તિ ક્યાંથી લાગી ગઈ? એ કાકી, તમને કહું, હા. જો જે ભક્તિ નાનપણમાં કાંઠે ચડે છે ને, એ તમારા જેવા બુઢાપણમાં ચડતી નથી. હા, મારો બાપે ભગત હતો, પણ કઈક ની ઉઠાંતરી કરી. એક બાજુ પર એક બાજુ. હે? મહેમાન આવે છે એક બાજુ પર. મહેમાન આવે. હા મહેમાન આવે છે. કેમ જમનાબાઈ? બોલો શેઠ. આ શેઠ આય. કેમ તમારી તબિયત પાણી કેમ? બે કાંઠામાં છે આજ તો. એક કાઠામાં હા. બે એક કાઠાનું હેબરું તું બે કાઠા બે આય કાંઠામાં તો આજ તો. પ્રસાદ ખાઈ લઈએ. એ કાંઠામાં ગઈ હતી ને, પ્રસાદ ખાઈને આવી. કથામાં ગયા તા પ્રસાદ જમીને આવી. વરસાદ લઈને આવ્યા એમ ને હા, એટલે બે કાંઠામાં તો. તે ખારું હારું પણ જમનાબાઈ હા ઈ બધું જવા દ્યો. હા આપણે બે હા કાલે કાલે હા જામનગર જામનગર શાક માર્કેટમાં ભેગા થયા ભેગા થયા હતા. છેતક નહીં હા તમે લીધા ગીહોડા લીધા તા આ લીધા હતા. અને મેં ગલકા આવી ગયા. હે? આ ભાંગવા પડે સાખીને લેવા પડે કદાચ હા, કડવા નીકળે તો આવી ગયા હતા. કડવા નીકળે તો હા, એ પછી વાત આ શાક બગડે તેલ સકની મીઠું બધું બગડે ને પાંચ નાખી દેવું પડે. આ પછી અલગ બગડી થઈ જાય હા. એટલે આપણે બધું વિચારવું પડે ને હા, હા.
પણ ન્યા આપણે શાક માર્કેટમાં આપણે વાત થઈ હતી એનો તમે નિર્ણય શું લીધો? એમાં નિર્ણય શું લેવાનો હોય? કેમ લાવો રૂપિયા 5000. હા એટલે આ ગંગાના લગ્ન એ તમારી સાથે થાય. શું વાત કરો છો? હા, 5000 રૂપિયા 5000 રૂપિયા પણ આ ગંગાના લગન તમારી સાથે. મારી આઈને થવાનો. તમારી હારે થાય. હા, હમણાં દાવ એમાં હું હોય? ચેક લાવો, એ ગંગા એ ઈ બધું તો ઠીક. આ તારી ઘરે મહેમાન આવ્યા ઈ છે કોણ? પ્રભુજી હા? એ શેઠ યાને હા? એ છે મારી જુવાનીનો જૂનો ગ્રાહક. કોણ આ ભાગો? કાલે લે એલા ભાઈ આ તો મારો બાપ. એક શેરીમાં બે જાલંધર ભેગા થઈ ગયા. એ કઈ શેરીમાં જાવું એ તારે નક્કી કરવાનું. પણ કાંઈ વાંધો નહીં પાગા, તું ઈદ જાળીનું ફળ છો. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. ગઈના ફળાની અંદર સ્વર્ગવાસી મોહનભાઈ ગેલાભાઈ ના 51,000. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. ત્યાર પછી 51,000 રૂપિયા હસરાજભાઈ ગેલાભાઈ. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. ત્યાર પછી 25,000 રૂપિયા સ્વર્ગવાસી રામજીભાઈ ગેલાભાઈ. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. ત્યાર પછી કુંજીભાઈ લીંબાભાઈ 5,000 રૂપિયા. ત્યાર પછી 5,000 રૂપિયા સ્વર્ગવાસી ભવનભાઈ લીંબાભાઈ. 2500 રૂપિયા સ્વર્ગવાસી નરસિંહભાઈ લીંબાભાઈ. ત્યાર પછી 5,000 રૂપિયા સ્વર્ગવાસી જેસાભાઈ કલાભાઈ. ત્યાર પછી 5,000 રૂપિયા સ્વર્ગવાસી દેવજીભાઈ કલાભાઈ. 5,000 રૂપિયા સ્વર્ગવાસી ભુરાભાઈ કલાભાઈ. 5,000 રૂપિયા સ્વર્ગવાસી જીવરાજભાઈ શામજીભાઈ. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. 5000 એમાં શું થઈ લાવો, લાવો ગયું? ચેક. તમને ખબર ય પડી ગઈ છે? ચેક બુક હશે ને તમારી પાસે તો. એમ તમારા ખાતામાં બધું તમારું ખાતું છે ને? મારું ખાતું છે. ઓ, ચેક. એક ખાતું રહેશે. હા, બસ ઈ એક રાખજો. હા, હા, હા. વ્હાઈટ નાણું હે ને એટલે. કઈ તમારું નામ છે? આટલા વાઈટ ચેક છે. આલ્યો. આ 80,000 નો ચેક. ચેક ને કરો પેક. હા છે. હા, કઈ બેટલો ચેક છે? આ ધક્કા બેંકનો ચેક છે. ધક્કા બેંક આઉટગોઈંગ ઇનકમિંગ. એક વખત જાય પછી પાછો આવ્યા જ કરે. બરાબર? અને 80,000 ક્યારે? ત્યારે એ જાન જોડીને આવું ત્યારે. બરાબર. પણ જાન જોડીને આવું કે દી એ મહેણમાં જાવ તેદી. આ બાપ કે હું પરણું દીકરો રાખી છેટો. જોઈ લેજો કોણ ખાટે છે, વડલો દાળ કે આ ટેટો. મોટો હોય એ મોટો હોય તો ટેટોય ખાટી જાય એવું કાંઈ ન હોય. આ પણ ઉભા રહ્યો. ઈ બધું જવા દ્યો. આ તમારી ઘરે હું મહેમાન થઈ આવ્યો. મહેમાન. હે? તો કાંઈક ઠંડા બંડામાં કાંઈક સમજો, કાંઈક વિવેક કરો. કોઈ થમ્સઅપ, કોકો-કોલા, ફેન્ટા, જીરા મસાલા ઈ આપણે હાલે. ઈ કાંઈ નો પાણી હાલે. પાણી. બેટા ગંગા. એકને પાણી પા બેટા. હા. પાણી તો પીવું જોઈએ ને. મહેમાન. આયો. આજ નડ જ નહોતા આવ્યા. આયો. આને દેવાનું હોય હવે. આવતા રહ્યો. હાલી કરો, આવતા રહ્યો. ચલાવવાનું હોય કાંઈ. મોટા સરખા હોય ને સારા. લાવો. ઈ લે. શું મીઠું પાણી છે હો. આવું પાણી કઈ મેં પીધું નહીં બોલો. હા, તમે પીશો? ના, અમે તો રોજ. તમે તો રોજ પીતા હોય ને. હાલી, દેજો. અને કહીજો રોહડા ફાજરીએ બાયણે નો નીકળે. હવે જાન છોડીને હું આવીશ. હા, તમે તમારી તૈયારીમાં રહેજો ને. અમે તૈયારી કરી રાખી છે. આપણે જાજુ મોડું નથી કરવાનું હો, પરમ દીધે રાખજો. હા, ઘડિયા લગન. આપણે ઘડિયા લગન ટૂંકમાં બતાવી દેવાના, હા, બરાબર? હા, અને ઘણા માણસો આવશે, ઉપાધિ કરતા નહીં. હા. બધાય આવવાના છે. હા, આજે જ લગનિયાને મોકલી દીધું ઘરે જઈને.
આઈજત. હા ખાણ વળતું લઈ લઈએ આપણે તો હું ઘરે જાઉં તો એ મોકલું હા ને? ત્યારે જઈને મોટો મૂકી દેજો શું મોકલું? મોટો હા તો હવે હું જાઉં છું હો. હા હા હા, જય જય ભગવાન. ભગવાન જય ભગવાન જય ભગવાન હા, જય ભગવાન જય ભગવાન. કેમ એમ કરે? જય ભગવાન જય ભગવાન જય ભગવાન. કરશો, હાલી કર. હા, જય ભગવાન. એ પ્રાપ્તિ તમે આ શેઠને ઓળખો છો? એ શેઠને શું એના બાપને ઓળખું છું. હા ત્યારે તો કઈ સગા થતા હશે. અરે સગા એટલું જ નહીં પણ મારી છઠ્ઠી જેના ઘરમાં હું કરું. એવું? હા તમારા બાપ થાય? હા બાપ તો થતો હતો ત્યારે પણ હવે તો હું એનો બાપ પણ પ્રાપ્તિ એ તો મને પરણવા નીકળ્યા એનું કે ના ગંગા ના એમ કઈ શંકર ભગવાનના નિવેદ એ કાળ ભૈરવને ન ધરાય. દેવને ડાકલાના વાજા હોય. જો કાલે મારે જુનાગઢ જવું છે તારે શું મગાવું છે? ખરેખર જવાના તો મારા માટે એક બાંધણી લેતા આવશો. બાંધણી આવે છે વાહ. કેવી? એ એવી લયા. એ કંકુ માયા ફેરી. જાવો આવો ને. લયા. એ કંકુ માયા ફેરી. બેટા કણવીર યા ઉભો રહેજે. રજા સિવાય કોઈ પણ ના આવવું જોઈએ. કોણ છે હાજર? ગણવીર ભદ્ર હાજર છે. બળભદ્ર ભોળાનાથ છે હા છે. તો ભોળાનાથને જઈને કહે કે સાગર પુત્ર જાલંધર એનો દૂત કે શિવાસુર અંદર આવવાની રજા માંગે છે. પિતાજી, સાગર પુત્ર જાલંધર એમનો દૂત એટલે કે શિવાસુર એ તમને મળવા માંગે છે. અસુર આવે હા. આવવા દે બેટા. જય હો ભોળાનાથ, આપનો જય હો. આવ અસુર. આ કૈલાસ ઉપર શા માટે આવ્યો? એટલા જ માટે કે સાગર પુત્ર જાલંધર એને મને એક કૈલાસ ઉપર મોકલેલ છે કે સાગર પુત્ર જાલંધર એના 14 રત્ન
તમારી પાસે છે ઈ રત્ન અમને સુપ્રીત કરી દ્યો. અસુર ઈ 14 રત્ન ઈ દેવોની માલિકીના છે. એમાંથી એક પણ રત્ન તમને અસુરને નહીં મળે. શું? જવા દે. રત્ન નહીં મળે નહીં મળે. તો સાંભળી ગયા ભોળાનાથ, 14 રત્ન નો આપવા હોય તો કૈલાસનું રાજ ઈ સુપ્રીત કરી દ્યો. અસુર કૈલાસનું રાજ તમારા અસુરો માટે નથી. કૈલાસનું રાજ એ પણ નહીં મળે. શું? કૈલાસનું રાજ પણ નથી આપવું? નહીં મળે. તો સાંભળી ગયા ભોળાનાથ કે સાગર પુત્ર ઝાલંધર એની સામે યુદ્ધ કરો. હવે અસુર અમે દેવો તમારા અસુરો સાથે એ ક્યારેય યુદ્ધ કરવા તૈયાર નથી. જા ચાલ્યો જા. શું? યુદ્ધ કરવા ત્યાં નથી? જી. તો સાંભળી ગયા ભોળાનાથ, ઝાલંધરે કહેવાયું છે કે તમારી પત્ની પાર્વતી એનો હાથ અસુર સતી પાર્વતી વિશે જો એક શબ્દ ઉચ્ચારીશ તો તરથી મસ્તક જુદું થાય. જા જઈને કહી દે તારા મહારાજને કે ભોળોનાથ તમારી સામે યુદ્ધ કરવા તૈયાર જ છે. યુદ્ધ કરવા તૈયાર છો? જી હા. ત્યાં રહેજો કૈલાસ ઉપર. જા ચાલ્યો જા. બેટા ગણવીર અત્યારે અસુર એની સાથે યુદ્ધ શીખાયું. તો અહીંથી તું સ્વર્ગનો રાજા કોણ કે ઇન્દ્ર એની પાસે જા. એને જઈને કહેજે કે મારા પિતાજીએ ઝાલંધર સામે યુદ્ધ શીખાયું. તમારું સૈન્ય લઈ અને કૈલાસ ઉપર આવો. ત્યાંથી વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન એની પાસે જા. એને જઈને કહેજે કે મારા પિતાજીએ ઝાલંધર સામે યુદ્ધ શીખાયું. તમારું સૈન્ય લઈ અને કૈલાસ ઉપર આવો. જા બેટા. વાત સાંભળવામાં આવી છે કે શંકરનો ગણ એ આ તરફ આવવાનો છે. ઇન્દ્રદેવના ચરણમાં ગણવીર ભદ્રને પ્રણામ. આવો ગણ બધા અહીંયા આવવાનું શું કારણ બોલ. અહીંયા આવવાનું કારણ તો એક જ કે મારા પિતાજીએ ઝાલંધર સામે યુદ્ધ સ્વીકાર્યું છે, એટલે એ યુદ્ધમાં તમારે આવવાનું છે. ગણ ભદ્ર તો ભગવાન ભોળાનાથ કહે છે કે ઇન્દ્ર એનું રાવ લશ્કર લઈ અને જરૂર આવી પહોંચશે. જા. સ્વર્ગાધિપતિ વિષ્ણુ ભગવાન 3 દેવતાઓ મળી આ જગતનું પાલન પોષણ કર્યું છે. સૃષ્ટિ રચહી પ્રજાપતિ વિષ્ણુ પાલન હાથ કોપ કરે કાશીપતિ તે પળમાં હોય સહાય. આ જગતનું પાલન પોષણ કરનાર હો વિષ્ણુ ભગવાન સામેથી મહાદેવી લક્ષ્મી એ આ તરફ આવતા રહ્યા છે. Hey,
આ જગતનું પાલન પોષણ કરવામાં તમારી સહાયની જરૂર છે, કારણ કે લક્ષ્મી વડે થતો જગતમાં સર્વનો વ્યવહાર છે. વૈભવ મેળવવા કાજ પ્રાણી સદંતર તૈયાર છે. ભક્ત કેણ ભક્તને પીછાડવા તૈયાર છો. વૈકુંઠ ગામે શ્રી વિષ્ણુના દરબારમાં હકદાર છો. પણ આજે સાંભળવામાં આવ્યું છે કે શંકરનો ગણભદ્ર એ આજે વિષ્ણુ લોકમાં આવે છે. જી હા, વિષ્ણુ દેવના ચરણમાં ગણવીર ભદ્રને પ્રણામ. પધારો ગણભદ્ર. આજે વિષ્ણુ લોકમાં આવવાનું પ્રયોજન આવવાનું કારણ તો એક જ કે મારા પિતાજીએ જાલંધર સામે યુદ્ધ સ્વીકાર્યું છે, એટલે એ યુદ્ધમાં તમારે તમારું લાવ લશ્કર લઈને પહોંચી જવાનું છે. શું કહ્યું? ભોળાનાથે જાલંધર સાથે યુદ્ધનો સ્વીકાર કર્યો છે હા, અને યુદ્ધનું આમંત્રણ દેવા માટે આવ્યા છો, તો ખુશીથી હું મારું લશ્કર લઈ અને હાલ જ કૈલાસ ઉપર પહોંચું છું. મહાદેવી, મારે ભોળાનાથને મદદે જવાનું છે, તો મને જવાની રજા આપો. અરે સ્વામી, પણ કેટલા દિવસે પાછા આવશો? એ તો કઈ નક્કી નહીં, કારણ કે આ તો રાક્ષસો સાથે યુદ્ધ છે. રાક્ષસો યુદ્ધમાં કપટી હોય તો કહી ન શકાય. ત્યારે દેવોનો વિજય થાય, જ્યારે વિજય થાય ત્યારે હું જરૂર આવી જાય. ભલે સ્વામિનારાયણ, વેલાસર પધારજો. શિવાસુર જો છે હજી સુધી એના કાંઈ સમાચાર નથી. મારા વડા સામંત સરગીના દેવોએ શું કેવડાવ્યું છે? અરે કૈલાસ ઉપર ગયો ભોળાનાથ પાસે, એને કીધું કે કૈલાસનું રાજ સુપ્રીત કરો. કૈલાસના રાજની ના પાડી. 14 રત્ન માંગ્યા તો કઈ એક પણ રત્ન નહીં મળે. પછી યુદ્ધની માંગણી કરી તો કઈ તમારી સામે અમે યુદ્ધ ન કરી. પણ છેલ્લે કે સતી પાર્વતી એનો હાથ મેં કીધું જાનંદના હાથમાં સુપ્રીત કરો. ભોળાનાથ ક્રોધાયમાન થયા. પછી કીધું જા કે જે જાલંધરને કે યુદ્ધ કરવા અમે તૈયાર છીએ. મારા વડા સામંત સરગીના દેવો યુદ્ધ કરવા માટે તૈયાર છે. તું જા આપણા સૈન્યને તૈયાર કર. હું હમણાં જ આવી પહોંચું. જા. આ સર્વ તૈયારી કરી અને કઈ બાજુ જાવ છો? વૃંદા, તમને ખબર ન હોય મારી માલિકીના 14 રત્ન દેવોની પાસે જ છે. રત્નનો માલિક સાગર પુત્ર જાલંધર તો 14 રત્ન મેળવવાને માટે દેવોની સામે યુદ્ધે ચીડ્યો. તો હસ્તે મુખે મને જવાની રજા આપો. તો યુદ્ધમાં જતા હોય તો હું તમને આ એક વિજય માળા કરાવીશ. વિજયમાળા? હા, વૃંદા, એ વિજયમાળાનો અર્થ શું છે? એ કે જ્યાં લગી તમારી ડોકની અંદર હોય ત્યાં લગી તમારું મોત ન થાય. તો પછી મારું મોત થાય ક્યારે? હા, વિજય માળા કરમાય ત્યારે, અને વિજયમાળા ક્યારે કરમાય? મારું કોઈ શેર ભંગ કરે ત્યારે. ઘણી ખુશીની વાત. પહેરાવો ખુશીથી વિજયમાળા. જ્યાં સુધી મારા ડોકની અંદર વિજયમાળા છે ત્યાં સુધી મારું મોત નથી. નહીં, મારું મોત ક્યારે થાય? વિજય માળા કરમાય. વિજયમાળા કરમાય ક્યારે? અને વિજયમાળા ક્યારે કરમાય કે સતી વૃંદાને કોઈ ક્ષેત્રે ત્યારે રજા. અત્યારે હું જવાની રજા માંગુ, પણ ત્રીજે દિવસે આવી હું તને મળીશ. વૃંદા, તું મારી ચિંતા ના કરીશ. હે વૃંદા, ના કરીશ ઉતા પાત ભેગે અમે આવશું. હે વૃંદા, ના કરીશ ઉતા પાત ભેગે અમે આવશું. મારા વચની ભરજોરે ભરત, મારા વેલા ભરજોરે મારા વચની. સર્વે દેવોને સર્વે દેવોને એવું સહારું રે. હવે બ્રહ્મા વિષ્ણુને ભોગે મારું. સર્વે દેવોને એવું સહારું રે.
બ્રહ્મા વિષ્ણુ ને ભોગવે મારું મારો ભોળા દેવને પીયું મારા વતની ભરે ભરે ભારવેના વરજો રે પીયું મારા વતની એ સર્વે દેવોને 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 એ સર્વે દેવોને હું જ ધારું રે બ્રહ્મા વિષ્ણુ ને ભોગવે મારું મારો ભોળા એ મારું ભોળા એ મારું રે એ મારું મારું એ મારું ભોળા દેવને ભોળા ના કરી સૌતા પાત રે હવે આવશું રે મારા વતની વરજો રે ભરે ભારવેના વરજો રે પીયું મારા વતની હવે સર્વે દેવોને સર્વે દેવોને હું જ ધારું રે ભોગવે મારું એ મારું હવે એ મારું એ મારું ભોળા દેવને બેટા ગંગા તું જલ્દી તૈયાર થઈ જા હમણાં વરઘોડો આવશે કોનો વરઘોડો કાકી એ તારો કઈ મારો નહીં આવે આવે કાકી તમારો વડકોડો આવે તારા રોયા ના ના આ તો વાત કરું લાવવું હોય તો એ મારો કઈ વરઘોડો આવતો હશે આવું શું બોલો હા હા કાકી એ કાકી તમને એક વાત કહું હા હા એક ઉપર બીજી પત્ની કરવાની મનાઈ મનાઈ છે છે. હે? પણ બીજો ભાઈડો કરવાની તો મનાઈ નથી ને બેટા ગંગા એ તું જલ્દી પાનેતર ઉઠીને તૈયાર થઈ જા હમણાં જીવન શેઠનો વરઘોડો આવશે કાકી મારે એને નથી પરણવું સિમને પરણું જીવન છે ઘરના છે મારા બાપ જેવડા છે એ મુરત્યા તો મોટા જ હોય જો મારા લગ્ન થયા ને ત્યારે તારા કાકા મારા કરતા 2 કે મોટા હતા ગીના ઠમકી પડી ગઈ એમાં શું હતું એ કાકી હા મારા કાકા 2000 કે મોટા હતા હા. તઈ તમારા હાથ હળવા થયા ને રંડાપો તો બાયુ માણસ ના આવે કાંઈ ગાયું ભેંસો ને થોડોક રંડાપો અરે આવે કાકી એમાં આટલો બધો અફસોસ કરો અફસોસ તો થાય. મેં હમણાં નવી કલમ કાઢી છે કે રંડાપા જેવો શબ્દ હવેથી આવશે જ નહીં એટલે જો પ્રાગી હવે હું અંદર પછી તૈયારી કરું છું હા. અને આ લગ્ન મિલકની સર્વ જવાબદારી હું તને આપું છું અરે તમ તમારે મોવડી તું, તારે ધ્યાન અરે હું રાખવાનું. મોવડી જ છું ભવિષ્યનો આને બધું ધ્યાન રાખવાનું છે. મારે ધ્યાન હું તૈયારી કરું છું. હા તમે તમારે જાઓ શું પણ તું ચિંતા કરે કાકી આમને ભૂકાતી જાત નકા હું કામ ને એ કાકી આવી જડી છે ઓય આયલા કરે કાકી હા હવે મારે બુઢા રેકરાને પરણવું પડશે હવે શું થશે ચિંતા કરમાં કાંઈ ચિંતા કરવા જેવું નથી હવે જો આપણે ઈ બાપાને પરણવાનું નથી દેવા તને તું એક કામ કર શું? આ તારો જે શણગાર રહ્યો ને હા. એ બધો મને આપી દે કેમ અરે લાડડી હું બનીશ કેમ? અને લગ્ન મંડપમાં હું જઈશ બાપાએ જાણે કે દીકરો સવાયો પાક્યો ને માની છે થયો એ લાડની બધા ઘરમાં છો નહીં તું ઈ કેવી વાત કરે છે? હવે મારો બાપ 60 વર્ષની ઉંમરે જો તારી હારે પરણતા નો શરમાય
તો કઈ હું એનો દીકરો લાડડી બનતા થોડો શરમાવું? બાકી તું તો મારી કોઈ નહીં કેમ? મને કોઈ ના કહેવાનું કોયલ કે સોના મને કોયલ કે સોના કોયલ કે સોના મને કોયલ કે ઇન્દ્ર અને વિષ્ણુ બે આવે છે. સામેથી જ આવતા જાણે સન્માન સહિત બોલાવે. ભગવાન શંકરને કે ઇન્દ્ર એનું લાવ લશ્કર લઈને આવી ગયા છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય મારું સૈન્ય લઈ અને હું આવી ગયો છું. હવે યુદ્ધને શું વાર છે? વિષ્ણુ ભગવાન અને ઇન્દ્ર મહારાજ તમને બોલાવવાનું કારણ તો એ કે જાલંધર એમનો દૂત અહીંયા આવ્યો. એને આવી અને 14 રત્નની માગણી કરી. તો 14 રત્ન એ અસુરને અપાય. એને કૈલાસના રાજની માગણી કરી. તો કૈલાસનું રાજ અસુરને દેવાય. ત્યાર પછી એને સતી પાર્વતીની માગણી કરી. સતી માતા પાર્વતી એની માગણી કરી. જી હા. પછી તમે શું જવાબ આપ્યો? એટલા માટે મેં એની સાથે યુદ્ધ શકાયું. દેવો આપણે સર્વ ક્યાં રહેજો, કારણ કે જાલંધર એ સામે થઈને જ આવતો દેખા. કોણ સ્વર્ગનો રાજા ઇન્દ્ર, કોણ ગણવીર ભદ્ર, કોણ વિષ્ણુ ભગવાન અને કોણ ભોળાનાથ? તમારા કાન ખોલીને સાંભળી લ્યો. સાગર પુત્ર જાલંધર અહીંયા તમારો મહેમાન થવા નથી આવ્યો. ત્યારે અહીંયા આવવાનું કારણ એક જ કે મારી માલિકીના 14 રત્ન તમારી પાસે. ઈ રત્નનો માલિક સાગર પુત્ર જાલંધર છે. તો 14 રત્ન મને સુપ્રત કરો. હવે જાલંધર ઈ 14 રત્ન એમાંથી એક પણ રત્ન ઈ તને નહીં મળે. સ્વર્ગના દેવો સમુદ્ર મંથન કર્યું, એમાંથી 14 રત્ન નીકળ્યા છે. અને સાગરનો પુત્ર હું છું. ઈ રત્ન ક્યાં ક્યાં તમારા કાન ખોલીને સાંભળી લ્યો. રામ પેલું રત્ન ધનુ, ધનવંતી, ધેનુ, ભય, કમલા, શંખ,
ગયમ, ઝેર, સોડા, મણી, કલ્પતરુ, રંભા, અમૃત અને સ્તર. આ 14 રત્ન સાગરમાંથી ઉત્પન્ન થયા અને સાગરનો પુત્ર હું થાઉં તો 14 રત્ન મને સોંપો. અરે એક પણ રત્ન નહીં મળે. રત્ન નહીં મળે. નહીં મળે. અરે સ્વર્ગના દેવો સાગરનું મંથન કર્યું. અરે સાગરનું મંથન કર્યું. રત્ન રાખ્યા પાસમાં. રત્ન આપી દ્યો નથી તમારા. અસુર, એમાંથી એક પણ રત્ન નહીં મળે. નહીં મળે તો યુદ્ધ કરવા માટે તૈયાર. યુદ્ધ કરવા તૈયાર જ થાય. મારા વાલા સમજ સ્વર્ગના દેવોને એક પછી એકને મારી પકડવા. એમ હલાય. મારી સામે શું આવ્યો તઈનો બધાય દેવોને એમ તપતપાવે. આવો ભોળાનાથ. આવો મારી સામે આવ. સરગીના દેવોને બધાને. એ ગણિયા લાઈનમાં આવતો રે. એ અહીંયા ખૂણામાં બેહી ગયો છો. અરે તારી માર દે.
હવે તારો વાત. માય જય તમે ભાઈજા સારા છો, કોઈના સારા નથી. લાવો તમારો વાત. હા એ સુર કેમ દેવોને નો બંધાય, કેમ દેવોની મસ્કરી નો કરાય. અમે મસ્કરી નથી કરતા, ઠેકડી જ કરી છે ખાલી. લાવો તમારો વાત. બાંધી દીધા હા, કઈ બધાને ઉભા કરી ઊભા થાવ. આવી મસ્કરી નો કરાય દેવોની, કેમ દેવોની મસ્કરી નો કરાય. મસ્કરી કર્યા જેવી જ છે તમારી. ખડા નથી રહેતા. ઊભા થાવ. બાજુનું ખેતર છે, એમાં ધીરું છે ને ઉપાડવા જવાનું છે. ધીરું ઉપાડવા લઈ જવાનું. બેહરાવી દે બેહરાવી દે બધાને જોડેને સરગી ના દેવો. તમે રત્ન મને આપી દીધા હોત તો તમારી આ હાલત થાત નહીં, પણ સરગી ના દેવો રત્ન તમારે આપવા છે કે નહીં? એક પણ રત્ન નહીં મળે. સરગી ના દેવો હારી ગયા તોય સરગી ના દેવો તમારા હૃદયમાં તમે વિચારો એ માતે હૃદયમાં લ્યો તપાસીને, એ હૃદયમાં લ્યો એ તપાસીને, એ છુપાયો તેનો ખજાનો છે. એ હૃદયમાં લ્યો એ તપાસીને, એ છુપાયો તેનો ખજાનો છે. આ બધા દેવોને છોડી મૂક. આ દેવો આવેલા છે ને એના માનમાં આપણે નૃત્ય કલાને બોલાવી છે. આ સ્વર્ગનો રાજા એ નૃત્ય કલાનો શોખીન છે. બોલાવો નૃત્ય કલાને અને છોડી મૂક. છોડી મૂક. હારી ગયા એના માનમાં નૃત્ય કલા. તારું અભિમાન બોલાવે છે, તું નથી બોલતો. અભિમાન તમારું છે સરગીલા દેવો. બળનું અભિમાન છે. જોઈ લ્યો તમે નૃત્ય કલા. સ્વર્ગના દેવો પાનની ખાતર. બોલાવો.
દેવો છે. અને તમે હે તમે મારા રાજા હમે છે. ઓહો આની કોર જરાક એની કોઈ નજર કઈ રાજી કોણ ક્યાં કરે? આની કોર નજર કાઢ ઈ તો બધાય છેતરામણા બોલ હા. એ ભૂલ થઈ ગઈ હા કોઈ પીળા ને કોઈ લાલ ને કોઈ ગુલાબી આ ક્ષેત્રમાં બોર છે. અસલ રાજા હું છું હા એ બધાય હાલેલા છે સંગીતના દેવોની આજે હાથ થઈ છે સંગીતની શરૂઆત કરો તમને યોગ્ય સિપાવ મળશે કરો સંગીતની શરૂઆત कोई भूला याद आया आया साथी कोई भूला याद आया ટીનાભાઈ એને આ મુનાભાઈ તરફથી 1000 રૂપિયા બક્ષિસ આવે છે ને આ ભાઈ કોઈને બક્ષિસ દેવી હોય તો ઊંચો હાથ કરજો. અમારા ટીનાભાઈ છે, મુનાભાઈ છે, અમારા ઉસ્તાદ છે, પ્રફુલભાઈ કલાકાર છે, ગમે એને બક્ષિસ દેવી હોય તમે ઊંચો હાથ કરજો.
જાલંધરનું નામ બોલી લાય. બરાબર સાંભળી જાઓ અમારા ઉસ્તાદ મુકેશભાઈ તેમને રામ ભરોસે 100 રૂપિયા બક્ષિસ આવે. સાગર પુત્ર જાલંધર તરફથી એક સોનાનો કુંજો, લેડી ફેશનનો ડ્રેસ, મીઠાઈનો થાક, 5001 રૂપિયા રોકડા, પણ દેશભક્તિનું ગીત થવાનું. ये देश है वीर जवानों का, ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश की यारों क्या कहना, ये देश है वीर जवानों का। यहाँ चोरी चांदी हीरो की, चोरी चांदी हीरो की, यहाँ बोले जगले हीरो की, गाते गाते मस्ती में झूमी मस्ती में, સાંભળી જાઓ દેશભક્તિના ગીત ઉપર અમારે ટીનાભાઈને 1000 રૂપિયા બક્ષિસ મળે. જવાબ ભલો ટીનો, ભલું ધાંગડ્યા, ભલો ધાંગ. हम जिएंगे और मरेंगे ये वतन के लिए, दिल दिया है जान भी देंगे ये वतन के लिए।
ટીનાભાઈ, કેસિયા માસ્ટર જંતીભાઈ, ઉસ્તાદ મુકેશભાઈ, જાન માસ્ટર નાનુભાઈ ને નાળભાઈ, આ બધાય કલાકારોને 2000 બક્ષિસ આવે છે. मेरे वतन के लोगों जरा आँख में भर लो पानी जो सही